લીંબડી ખાતે આવેલ હંસ ધ્વનિ વિદ્યાલય દ્વારા સંગીત સંધ્યા કાર્યક્રમ યોજાયો। સ્વર સમ્રાટ સ્વર્ગીય લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ સાથે શહીદોને યાદ કર્યા। કહેવાય છે કે સંગીત વિનાની દુનિયા એટલે જાણે હૃદય વિનાનો માણસ। સંગીત એ આત્માની ભાષા, મનની સાધના અને લાગણીઓની વાચા છે। સંગીત એ વર્તમાન પ્રવૃત્તિને વેગ આપવા માટેની પ્રવૃત્તિ છે। આ પ્રકારની વૃત્તિમાં રુચિ ઈશ્વરને ખૂબ વહાલી હોય છે। આ સંગીત સંધ્યામાં ભગવાન કૃષ્ણ દ્વારા વગાડવામાં આવેલું વેણુનાદથી સર્જાયેલા ગોપી ગીત તેમજ સ્વર્ગીય સુર સમ્રાટ લતા મંગેશકરજીને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી સાથે શહીદોને યાદ કર્યા। સમગ્ર વાતાવરણ દેશભક્તિ, ભક્તિ, સૂફી સંગીત સહિત સંગીત સંધ્યાના વિવિધ સુરોમાં ગુંજી ઉઠી। લીંબડી શહેરમાં આશરે 24 વર્ષથી કાર્યરત હંસ ધ્વનિ સંગીત વિદ્યાલય, જેમાં 108 વિદ્યાર્થીઓ સંગીત ક્ષેત્રે કારકિર્દી બનાવી ચૂક્યા છે। રાષ્ટ્રીય સ્વરે પોતાની કલાની પ્રસ્તુતિ કરી ચૂકેલ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી અને હંસ ધ્વનિ સંગીત વિદ્યાલય દ્વારા આજ રોજ હંસ ધ્વનિ સંગીત સંધ્યાનું સુંદર આયોજન કરવામાં આવ્યું। હંસ ધ્વનિ સંગીત સંધ્યા કાર્યક્રમમાં શાસ્ત્રીય ગાયક સૂફી ગઝલના નામાંકિત કલાકાર જયદેવભાઈ ગોસાઈ, સૂફી સંગીતના સાથે માતાજીના ગરબા, ગઝલો, સ્વર્ગીય લતા મંગેશકરજીની રચના તથા લોકગીતની રમઝટ બોલાવી સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા। તેમજ મિતમિહિર શોની પોતાની આગવી ગાયકી પેશ કરી સૌના દિલ જીતી લીધા। સંગીત સંધ્યા કાર્યક્રમમાં રાજકીય આગેવાનો, મહાનુભાવ, જિલ્લા પોલીસ વડા, સંતો, મહંતો, આગેવાનો સહિત શહેરીજનો ભારે ઉત્સાહ સાથે ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ વલ્લભભાઈ રાઠોડ, લીંબડી। નમસ્કાર, હું છું જયદેવ ગોસાઈ। આજે લીંબડી ખાતે હંસ ધ્વનિ સંગીત વિદ્યાલય દ્વારા આયોજિત અને ગુજરાત સંગીત નાટક એકેડમીના સહયોગથી હંસ ધ્વનિ સંગીત સંધ્યામાં આજે મારે આવવાનું થયું અને વિશાલભાઈ અને એમની આખી ટીમ કે જેમણે આટલો સરસ મજાનો કાર્યક્રમ અરેન્જ કર્યો અને આટલી સરસ મજાની વ્યવસ્થા અને આટલું સરસ આયોજન કે જેમાં ગાઈને મને ખૂબ આનંદ થયો। મેં મારી લાઈફમાં કદાચ ફર્સ્ટ ટાઈમ 3.5 કલાક નોનસ્ટોપ ફર્સ્ટ ટાઈમ ગાયું છે ને આ જગ્યા છે કે જ્યાં મેં ફર્સ્ટ ટાઈમ 3.5 કલાક નોનસ્ટોપ મેં ગાયું છે। એટલે મારી લાઈફની પહેલી ઘટના છે કે આટલા સરસ શ્રોતા મળ્યા છે, આટલી સરસ દાદ મળી છે અને આટલો સરસ મજાનો કાર્યક્રમ રહ્યો છે અને હજી પણ અમે ગાવા જઈ રહ્યા છીએ। એટલે અત્યારે રાતના વાગવા આવ્યા છે 2। એટલે આટલો સુંદર કાર્યક્રમ અને આવા કાર્યક્રમો ક્યાંક ક્યાંક થતા હોય છે, બધી જગ્યાએ આવું ગવાતું બી નથી હોતું। ખાસ કરીને આજના આધુનિક યુગની અંદર જે યુવા વર્ગ જે છે આધુનિક ટેકનોલોજીના સંગીત તરફ વળ્યો છે, એને આપ શું સંદેશો દેવા માંગો? એટલો જ સંદેશો આપી શકું કે શાસ્ત્રીય સંગીત આપણું જે આદિકાળથી ચાલ્યું આવતો શાસ્ત્રીય સંગીત છે એમનો સહારો લઈને કંઈ પણ ગાય તો ચાલે, પણ શાસ્ત્રીય સંગીતને અવોઇડ કરીને તો જઈ જ ના શકાય, કેમ કે એ તો મેઇન હાઈવે છે, બાકી બધા ડાયવર્ઝન છે। એમાં જવાથી ક્ષણિક આનંદ મળે પણ જે સુકૂન ને શાંતિ અને આત્મરંજન છે એ તો શાસ્ત્રીય સંગીતમાં જ છે। આપણું મૂળભૂત સંગીત છે એ શાસ્ત્રીય સંગીત છે, એટલે એનો સહારો લેવો જોઈએ, એને ધ્યાનમાં રાખીને ગાવું જોઈએ, એ શીખવું જોઈએ, બેઝિક તાલીમ, બુનિયાદી તાલીમ લેવી જોઈએ।